નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 7 પૂરું કર્યું, જે આપણે સજીવની અંદર નિયંત્રણ અને સંકલન વિશે જોયા. એની પહેલાં આપણે ચેપ્ટર નંબર 6ની અંદર સરસ મજાનું તંત્ર જોયા હતા. 4 મુખ્ય તંત્રો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ચેપ્ટર 7ની અંદર નિયંત્રણ અને સંકલન જોયું. ચેપ્ટર નંબર 8 પ્રજનન તંત્ર અને ત્યારબાદ ચેપ્ટર નંબર 9 આનુવાંશિકતા અને ઉદ્વિકાસ. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો સમજણ મેળવવી પડે આનુવાંશિકતા અને ઉદ્વિકાસ એટલે શું. આનુવાંશિકતા શબ્દથી આપણે પરિચિત થઈએ તો આને કહેવામાં આવે વારસો અથવા તો વારસાગત, ઇનહેરિટેન્સ. ઘણી વખત આપણે એવો શબ્દ સાંભળીએ છીએ કે અમને વારસામાં આ વસ્તુ મળેલી છે, અથવા તો ઘણી વખત આપણે કહેતા હોય ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે, એટલે કે કલાકારનો દીકરો કલાકાર જ થતો હોય. તો અહીંયા જે આપણે શબ્દ વાપરીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે વારસાગત, એટલે કે આનુવાંશિકતા સમજાવવા માંગે છે. ઇનહેરિટન્સ એન્ડ રિવોલ્યુશન. આનુવાંશિકતાનો અર્થ તો આપણને ખબર પડી, શું કહેવા માંગે છે તો કે વારસાગત એવો શબ્દ પ્રયોજવા માંગે છે. ઉદ્વિકાસનો મતલબ થાય સમયાંતરે પરિવર્તન થવું, પણ પરિવર્તન પામી વિકાસ કરવો. તમે પહેલાના સમયમાં જુઓ ને અત્યારના સમયમાં જુઓ, ઘણી બધી વસ્તુમાં તમને વિદ્યાર્થી મિત્રો ઉદ્વિકાસ જોવા મળ્યો હશે. પહેલાના જ્યારે આદિમાનવ હતા ત્યારના સમયે તમે જો ઘરનું બાંધકામ જોશો તો ઘરમાં કંઈ હતું જ નહીં. શું હતું તો કે ગુફા હતી, ગુફાની અંદર આદિમાનવ વસવાટ કરતો. હજી એની પહેલા પૂર્વે જાવ તો ક્યાંક એ ઝાડ ઉપર રહેતો, કારણ કે ત્યારે આપણે વાંદરાની અવસ્થામાં હતા. સમય જતા 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 જેમ જેમ આદિમાનવની અંદર બુદ્ધિ આવતી ગઈ, સમજણ આવતી ગઈ, એમ એમ એની અંદર એના વસવાટમાં, રહેણાંકમાં ઉદ્વિકાસ થતો ગયો. ઝાડવા ઉપરથી ગુફામાં રહેતો થયો, ગુફામાંથી કાચા મકાન બનાવતો થયો, કાચી ઝૂંપડીમાંથી પાકી ઝૂંપડી બનાવતો થયો, પાકી ઝૂંપડીમાંથી હવે પાકા મકાન બનવા માંડ્યા. હવે એમાં સ્લેબ ભરાવા લાગ્યા, એટલે કે બહુમાળી મકાનો બનાવવા માંડ્યા. અને આજે વિદ્યાર્થી મિત્રો એ હાઈ રાઇટ્સ બિલ્ડિંગ્સ બની ગઈ છે. તો આ વસ્તુ શું છે તો કે રહેણાંકમાં, એટલે કે મકાનના બાંધકામમાં આપણને ઉદ્વિકાસ જોવા મળ્યો. પહેલાના સમયની અંદર હજી એક વસ્તુમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો ઉદ્વિકાસ હજી જોવા મળે તો કે વાહન વ્યવહારમાં. પહેલાના સમયની અંદર દૂર દૂર સુધી લોકો ચાલીને અથવા તો કોઈક બળદગાડા, ઘોડાગાડી, ઊંટગાડી નો ઉપયોગ કરતા. શેના માટે તો કે વાહન વ્યવહાર માટે. પગપાળાથી ગાડા ઉપર આવ્યા, ગાડા ઉપરથી ધીરે ધીરે પબ્લિક ટ્રાન્સપોર્ટ આવ્યા. એ કેવા તો કે ખૂબ જ જૂજ. અત્યારે જેટલા પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એટલી આપણને વ્યવસ્થા હતી પણ નહીં. જેમ જેમ સમય નીકળતો ગયો વિદ્યાર્થી મિત્રો, જેમ સમય વીતતો ગયો એમ એમાં આપણને ઉદ્વિકાસ જોવા મળતો ગયો. એટલે કે સમય સાથે એમાં પરિવર્તન આવતું ગયું. અને આ પરિવર્તન હંમેશા માટે કેવું હોય તો કે વિકાસશીલ પરિવર્તન હોય. ઉદ્વિકાસનો મતલબ જ છે કે સમય સાથે વિકાસ પામવો પડે. કેવો તો કે ઉદ્વિકાસ થવો, એટલે કે સારી બાબતે પ્રગતિ કરતી જવી. તો આજે તમે વિદ્યાર્થી મિત્રો વિચારો કે વાહન વ્યવહાર માટેની કેટલી બધી સગવડતાઓ આપણી પાસે છે. દ્વિચક્રી, ત્રિચક્રી, ચતુર્થ ચક્રી અને બહુચક્રી વાહનો, એટલે કે 2 વ્હીલ્સ છે, 3 વ્હીલ છે એટલે કે રિક્ષા, 4 વ્હીલ્સ છે અને મલ્ટીવ્હીલ્સ એટલે કે ખટારા, બસ, આવા જે મોટા મોટા વાહનો છે એ તો મૂકી દો વિદ્યાર્થી મિત્રો. રોડની સાથે સાથે આપણે જમીન ઉપર તો ઠીક, પણ પરંતુ પાણી અને હવામાં પણ વાહન વ્યવહાર કરવા લાગ્યા છે, એટલે કે પ્લેન અને શિપ. તો આ બધી વસ્તુઓ શું છે તો કે વાહન વ્યવહારની અંદર આપણને ઉદ્વિકાસ જોવા મળ્યો. સેમ એવી રીતે ટપાલ વ્યવસ્થા, એટલે કે સંદેશા વ્યવહારમાં પણ જુઓ. પહેલાના સમયની અંદર રાજા રજવાડાઓ હતા, એ શું કરતા તો કે નજીકના જો કોઈ કસ્બા સુધી પહોંચાડવી હોય બાબત તો શું કરતા તો કે લખીને તાળ મોકલતા. ઓલો દૂત જાય અને વાંચે, ઓલી આમ કરીને લાંબી, જોયું હશે આપણે બધાએ. તો દૂર દૂર સુધી જવાનું હોય તો પક્ષીઓનો ઉપયોગ કરતા. પક્ષીઓ, બાહુબલી પિક્ચરમાં તમે જોયું હશે, બાહુબલી 2ની અંદર પેલું બાજ પક્ષી આવે છે અને બાહુબલીના મોઢામાં, બાહુબલીને ચિઠ્ઠી આપે, ઓલા બાજના મોઢામાં જે ચિઠ્ઠી હોય. તો આ બધી વસ્તુ શું છે તો કે આપણને ખ્યાલ આવે છે કે સંદેશા વ્યવહાર પહેલાના સમયની અંદર ખૂબ પ્રાથમિક ધોરણે હતા. સમય જતાં ટપાલની વ્યવસ્થા આવી કે જે અંગ્રેજોની ભારતને દીધેલી એક ભેટ સમાન છે. સાથે સાથે
તાર વ્યવસ્થા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે તત્કાલિક કોઈ મેસેજ પહોંચાડવો હોય તો તાર દ્વારા આપણે મોકલી શકતા. ખૂબ મોંઘું હતું. સમય જતાં ટપાલ વ્યવસ્થા ઝડપી બનવા લાગી. એમાં ટ્રેન આવી ગયા પછી ટપાલ વ્યવસ્થા હજી વધારે ઝડપી બની. આજે તો કે ફોન, ટેલિફોન છે, ટેલિફોન પછી મોબાઈલ આવ્યા, કોડલેસ ફોન આવ્યા મોબાઈલ પહેલાં, એટલે કે વાયર વગરના. ટેલિફોન જે હતા લેન્ડલાઇન, તો એક જગ્યાએ સ્ટેબલ રહી શકે, તમે ઘડીએ ઘડીએ ઘરમાં ફેરવી ન શકો બધી જગ્યાએ, તમારે વાત કરવા માટે ફોન સુધી આવવું પડે. સમય જતાં એ ડબલા નીકળી ગયા અને શું આવ્યા તો કે કોડલેસ ફોન આવ્યા, એટલે કે વાયર વગરના. કોડ એટલે કે વાયર. સમય જતાં એમાં પરિવર્તન થયું અને લગભગ 2021ના પહેલા દાયકામાં જ શરૂઆતના 1-2 વર્ષની અંદર મોબાઈલ ફોન્સ આવ્યા. અને આ મોબાઈલ ફોન્સ કેવા હતા તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ફેરવી શકો છો, ગમે તે જગ્યાએ તમે લઈ જઈ શકો છો. અને આજે એનું સ્થાન એક માત્ર આંગળીના વેઢા ઉપર આવી ગયું, એટલે કે આટલી બધી ચેટિંગ એપ્સ આપણા મોબાઈલમાં અવેલેબલ છે. તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ઉદ્વિકાસ સૂચવે છે. પરંતુ પ્રશ્ન એવો છે કે અહીંયા આપણે શેનો ઉદ્વિકાસ સમજવાનો છે તો કે અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ સજીવોમાં સમજવાનું છે. સજીવોમાં વારસાગત અને ઉદ્વિકાસ એટલે કે પરિવર્તન સાથે વિકાસ કેવી રીતે થયો. તો આના માટે થઈને વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્વે જવું પડશે કે જ્યારથી પૃથ્વીનો ઉદ્ગમ થયો. ધોરણ 9ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ શબ્દોની અને આ બાબતની આપણે ચર્ચા કરેલી છે કે આજથી લગભગ 5,000 વર્ષ પૂર્વે, 5 અબજ વર્ષ પૂર્વે, 5 અબજ વર્ષ પૂર્વે સૂર્યમાંથી નાના મોટા ખડકો મુક્ત થયા. સૂર્યની અંદર વિદ્યાર્થી મિત્રો નાના મોટા ખડકો સૂર્યમાંથી શું થયા તો કે છૂટા થયા. આ છૂટા થવાનું કારણ શું છે તો કે એની અંદર થતી વિખંડનની પ્રક્રિયાઓ, એટલે કે કોઈક મોટો ઉર્જા સ્ત્રોત એમાંથી રિલીઝ થયો અને આ જ્યારે ઉર્જા રિલીઝ થઈ ત્યારે એની સાથે સૂર્યમાંથી ઘણા બધા નાના મોટા ખડકો એમાંથી છૂટા પડ્યા. જ્યારે આ ખડકો છૂટા પડ્યા ત્યારે જે નાના મોટા ખડકો હતા એ પૈકી મોટા ખડકોને આપણે શું કીધા તો કે ગ્રહો તરીકે ઓળખા અને નાના ગ્રહો છે એને આપણે ઉપગ્રહો કીધા. નાના મોટા ખડકો જેમાંથી મોટા ખડકોને આપણે ગ્રહો કીધા. અને આ બધા જ ખડકો કેવા હતા તો કે સૂર્યની આસપાસ એ પરિભ્રમણ કરતા હતા, સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા હતા. અને ઉપગ્રહો છે એ શું કરતા હતા તો કે મોટા ખડકોની આસપાસ પ્રદક્ષિણા કરતા હતા. સાથે સાથે સૂર્યની આસપાસ તો એ કરતા જ હતા, પરંતુ મોટા ખડકોની આસપાસ પણ શું કરતા હતા તો કે પ્રદક્ષિણા કરતા હતા. આમ ઉદાહરણ તરીકે વાત કરીએ તો મોટો ખડક એટલે કે આપણું સૂર્ય, આપણી પૃથ્વી, અને એની આસપાસ જે નાનો ખડક છે એટલે કે એનો ઉપગ્રહ એ કોણ તો કે આપણો ચંદ્ર. તો પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આવું શું કરવા થયું તો કે એનું ગુરુત્વાકર્ષણ બળ. પરંતુ વાત આપણો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજથી 5 અબજ વર્ષ પૂર્વે સૂર્યમાંથી નાના મોટા ખડકો મુક્ત તો થયા, પરંતુ જેમ ગરમ ગરમ રોટલી હોય અને રોટલીનો કટકો કરો તો એ રોટલીનો કટકો ઠરેલો ન હોય, એ પણ ગરમ જ હોય. કોઈ ધગધગતો કોલસો હોય, કોલસાના તમે 2 કટકા કરી નાખો તો બીજો જે છૂટો પડેલો કટકો છે એ ઠંડો થયેલો ન હોય, ગરમ જ હોવાનો છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સૂર્યમાંથી છૂટો પડેલો પૃથ્વી એ પણ કેવો હતો તો કે હજી ગરમ જ હતો, ગરમ ગ્રહ હતો. એ પણ લગભગ 1 અબજ વર્ષ 1 અબજ વર્ષ પછી, એટલે કે આજથી 4 અબજ વર્ષ પહેલા પ્રથમ સજીવ અસ્તિત્વમાં આવ્યું. 5 અબજ વર્ષ પૂર્વે શું થયું તો કે સૂર્યમાંથી ધડાકા થયા અને એમાંથી ગ્રહો છૂટા પડ્યા. એમાંથી છૂટી પડી આપણી પૃથ્વી, અને એ કેવો હતો તો કે ગરમ ગ્રહ હતો. 1 અબજ વર્ષ પછી એટલે કે છૂટું પડ્યાના 1 અબજ વર્ષ પછી શું થયું તો કે પૃથ્વી પર પ્રથમ જીવ અસ્તિત્વમાં આવ્યું.
તો આ 1 અબજ વર્ષ એટલે કે 100 કરોડ વર્ષ સુધી એમાં શું પ્રક્રિયા થઈ? 1 કરોડ વર્ષ સુધી શું પ્રક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે એ ગ્રહને ઠંડો પડવા માટે થઈને સમય લાગ્યો. સાથે સાથે આપણા જે સૂર્યમંડળની અંદર જેટલા પણ ગ્રહો છે એમાં આજે પૃથ્વી અસ્તિત્વ ધરાવે છે એનો મોટો આધાર છે ને વિદ્યાર્થી મિત્રો ગુરુ ગ્રહને જાય છે. હિસ્ટ્રી ટીવી 18 અને ડિસ્કવરી ઉપર વિવિધ જે પ્રોગ્રામો આવે છે એ પ્રોગ્રામો પૈકીનો એક પ્રોગ્રામ જુપિટર એટલે કે આપણો ગુરુ ગ્રહ વિશેનો પણ મેં જોયેલો છે. તો એમાં આપણને ચોખ્ખું સમજાવવામાં આવે છે કે પૃથ્વીનું આ જે અસ્તિત્વ ટકી રહ્યું છે એનો મુખ્ય આધારભૂત જો કોઈ સ્તંભ હોય ને તો એ ગુરુ ગ્રહ છે. ગુરુની આસપાસ જેટલા પણ આપણે ઉપગ્રહો જોઈએ છીએ આ બધી જ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો એ ગુરુત્વાકર્ષણ બળને લીધે થઈ છે. જેટલા પણ મોટી મોટી હોનારતો થવાની હતી એ ગુરુ ગ્રહને લઈને અટકી ગઈ છે કારણ કે ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ એ ખૂબ જ પ્રબળ છે. એનું મુખ્ય કારણ તો કે ગુરુ સૌથી મોટો ગ્રહ છે કદની દ્રષ્ટિએ એટલે જ આપણે એને ગુરુ એવું નામ આપ્યું છે. તો અહીંયા સમજાવવા એવું માગે છે કે 1 કરોડ વર્ષ આપણને લાગ્યા વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની આસપાસનું વાતાવરણ તૈયાર થવા માટે થઈને. અને આ 1 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર ઘણી બધી હોનારતો થઈ. સ્થળનું જળ, જળનું સ્થળ, આવી ઘણી બધી હોનારતો થઈ. વીજળી ફાટી નીકળવી એટલે કે વીજળી થવી, આભ ફાટી નીકળવું, પાણીનું અસ્તિત્વ થવું, આવી ઘણી બધી પ્રક્રિયાઓ, ધરતીકંપ આવવા, ભૂકંપ આવવી, લેન્ડ સ્કેનિંગ એટલે કે જગ્યા એટલે જે ઓલી પ્લેટ છે આપણી ભૂસ્તરીય પ્લેટ એ ખસી જવી, આવું ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો સામનો આપણી પૃથ્વી કરી ચૂકેલી છે. અને લગભગ 100 કરોડ વર્ષ બાદ વાતાવરણની અંદર એવા કેટલાક તત્વો હાજર હતા કે જેણે ભેગા થઈ અને જૈવિક અણુઓ બનાવ્યા. સજીવ નહોતો બનાવ્યો વિદ્યાર્થી મિત્રો, સમજજો. જૈવિક અણુ બનાવ્યો. જૈવિક અણુ એટલે શું? તો કે આપણા જૈવિક અણુની અંદર સમાવેશ થાય કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનો. આ 3 આપણા જૈવિક અણુઓ કહેવાય. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી કે જે આપણા બંધારણ માટે સૌથી અગત્યના હતા. તો વાતાવરણમાં રહેલો એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, આવા નિશ્ચિત અમુક મિથેન, આવા વાયુઓએ ભેગા થઈ અને એક કન્ફર્મેશન બનાવી અને કન્ફર્મેશન હતી એમિનો એસિડ. એમિનો એસિડ બનાવ્યું અને આ એમિનો એસિડે ભેગા થઈને શું બનાવ્યું? તો કે પ્રોટીન બનાવ્યું કે જે સજીવના બંધારણનો પાયાનો મુખ્ય ઘટક છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે સૌપ્રથમ ડાયરેક્ટ સજીવ અસ્તિત્વમાં નથી આવ્યું, પરંતુ સજીવની બનાવટ અથવા તો સજીવનું બંધારણ કરતા જૈવિક અણુઓ અસ્તિત્વમાં આવ્યા અને એ જૈવિક અણુઓએ ભેગા થઈને શું બનાવ્યું? તો કે પ્રથમ સજીવ કે જે નિમ્ન કક્ષાનો, સૌથી નિમ્ન કક્ષાનો આદિકોષ કેન્દ્રીય હતો અને એ છે બેક્ટેરિયા. સૌપ્રથમ પાણીમાં અસ્તિત્વમાં આવ્યા. તો આમ ધીરે ધીરે પ્રથમ સજીવ અસ્તિત્વમાં તો આવી ગયું. ત્યારબાદ એમાં થયો ઉદ્વિકાસ. ઉદ્વિકાસની ઘટના થઈ એટલે કે સૌપ્રથમ સજીવ જે બેક્ટેરિયા અસ્તિત્વમાં આવ્યા, એમાંથી મનુષ્ય કે જે અત્યારનું સૌથી જટિલ રચના ધરાવતું સજીવ છે, સૌથી જટિલ ને સૌથી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જો કોઈ સજીવનું હોય તો એ અત્યારે આપણે છે વિદ્યાર્થી મિત્રો. અને પૃથ્વી પર સૌથી વધારે હોનારત ફેલાવનાર હોય તો એ પણ આપણે છીએ. આજે પૃથ્વીની દિશા અને દુર્દશા બંને માટે થઈને એક જ માત્ર સજીવ જવાબદાર છે અને એ છે મનુષ્ય. તો બેક્ટેરિયામાંથી મનુષ્ય કેવી રીતે બન્યા? તો કે બેક્ટેરિયામાંથી ઉદ્વિકાસ પામી અને મનુષ્ય અવતાર અસ્તિત્વમાં આવ્યો છે. બેક્ટેરિયામાંથી મનુષ્ય બનતી વખતે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે આપણા સજીવોએ. બેક્ટેરિયા અને મનુષ્ય 84 લાખ સજીવો અસ્તિત્વમાં આવ્યા છે. 84 લાખ પ્રકારના સજીવો. ત્રેતા યુગની અંદર એટલે કે આમ જોઈએ તો 4 મુખ્ય યુગ છે: સતયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને કળયુગ. સતયુગની અંદર
જેને આપણે કહીએ છીએ બ્રહ્મ વિષ્ણુ મહેશ, જે મુખ્ય દેવતાઓ છે એ થઈ ગયા. દ્વાપર યુગની અંદર એટલે કે બીજો યુગ, એની અંદર ભગવાન શ્રી રામ થઈ ગયા. ત્રેતા યુગની અંદર એટલે કે ત્રીજો યુગ ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા. અને કલયુગ કે જે અત્યારે ચાલે છે, અને એવું આપણે અનુસંધાન લગાવીએ છીએ કે હવે કલ્કી અવતાર ભગવાનનો આવશે. તો એ ત્રેતા યુગ એટલે કે ત્રીજા યુગની અંદર જ્યારે સામે પોતાના પરિવારજનોને ઊભા જોઈ અર્જુન ચકિત થઈ જાય છે અને આશ્ચર્ય પામે છે કે હું આ લોકો સામે કેમ લડી શકીશ. દ્વિધામાં છે, એક મૂંઝવણ છે એના માટે થઈને કે સામે ઊભનારા વ્યક્તિઓ મારા ગુરુ છે, મારા દાદા છે, મારા ભાઈ ભાંડુઓ છે, આ બધા સામે હું યુદ્ધ કેમ લડી શકું. ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણએ એને ગીતાજી સંભળાવ્યા હતા. અને એ ગીતાજી સંભળાવતી વખતે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો 84 લાખ. કેવા એવું માગે છે કે જ્યારે કૃષ્ણ ભગવાન એવું કહેતા હતા કે પાર્થ એટલે કે અર્જુન 84 લાખ ફેરા ફરી તને મનુષ્ય અવતાર મળ્યો છે. તો એનો મતલબ એવો કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો, જેનું આપણે અર્થઘટન સરખું નથી કરી શક્યા. આપણે એવું કહીએ છીએ કે આપણે બધા કૂતરામાંથી જન્મ લઈને આવ્યા છીએ, અથવા તો આપણે બધા ગયા જન્મમાં વાંદરા હતા. ના, એવું નથી. દરેકે દરેક સજીવ 84 લાખ યોનિમાંથી નથી ફર્યો. કહેવાય એવું માગે છે કે બેક્ટેરિયા એટલે કે જે સૌથી નિમ્ન કક્ષાનો સજીવ હતો એમાંથી મનુષ્ય બનતા વખતે જે ઉદ્વિકાસની જે સાયકલ ચાલુ થઈ છે, એ ઉદ્વિકાસની સાયકલમાં 84 લાખ પ્રકારના સજીવોમાંથી પછી કોણ અસ્તિત્વમાં આવ્યું છે? તો કે મનુષ્ય. તો આવું શું કરવા થયું? તો કે એ જ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે કે બેક્ટેરિયામાંથી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર શું કરવા બની ગયા, કેવી રીતે એમાંથી સજીવ અસ્તિત્વમાં આવ્યો, શા માટે એક સજીવમાંથી બીજો સજીવ અસ્તિત્વમાં આવે છે તો જૂનો સજીવ અસ્તિત્વ ધરાવે છે, એ બધા કેમ નવા સજીવમાં રૂપાંતરિત ન થઈ ગયા. આ જ પ્રશ્નનો નિવેડો આપણે આ ચેપ્ટરમાં લઈ આવવાનો છે. તો આ 84 લાખ ભવસાગર પાર કરીને મનુષ્ય અવતાર મળ્યો, એનો મતલબ એમ નથી કે આપણે બધાય 84 લાખ અવતારો ફર્યા છે. આત્મા તો અચરઅમર છે. અહીંયા વાત જે થાય છે એ સજીવના શરીરની થાય છે, સજીવના બંધારણની થાય છે. તો આ સજીવનું જે બંધારણ છે એમાં એવું કહે છે કે બેક્ટેરિયા પછી મનુષ્ય પહેલા વચ્ચે 84 લાખ પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવી ગયા છે, અને 84 લાખ સજીવો બાદ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, જેની આપણે વેલ્યુ નથી કરતા. આ 84 લાખ પૈકી વિદ્યાર્થી મિત્રો આપણે પાસે અત્યારે ખાલી 15 લાખ સજીવોની જ માહિતી છે. ખાલી 15 લાખ સજીવોની. બાકીના 69 લાખ સજીવો વિશે આપણી પાસે કંઈ જ માહિતી નથી, કંઈ જ માહિતી નથી. પરંતુ એક વાત નિશ્ચિત છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે પુરાવાઓ મળે છે આપણને, એના ઉપરથી કેવું એવું છે કે હા, આ આંકડો જે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં આપ્યો તો એ 100% સાચો છે. જેનું મુખ્ય કારણ એવું છે કે આપણે કોઈ બિલ્ડિંગ જોઈએ, ખંડિત થઈ ગયેલી બિલ્ડિંગ જોઈએ આપણે, અને આ ખંડિત થઈ ગયેલી બિલ્ડિંગમાં તમે વિચારો કે પહેલા માળે પહોંચો છો અને ત્રીજા માળે 3 માળનું બિલ્ડિંગ છે, પહેલા માળથી એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલા માળની સીડી છે, પણ તમે જુઓ છો કે બીજા માળની ઉપર સીડી નથી. તો એનો મતલબ એવો છે કે એ સીડી ત્યાંથી તૂટી ગઈ છે. તૂટી ગઈ છે એનો મુખ્ય આધાર એ છે કે બીજો માળ અને ત્રીજો માળ ચણ્યો છે, તો ઉપર જવા માટે થઈને સીડી તો હોય ને. બીજા શબ્દોમાં તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો કે આપણે એક બેક્ટેરિયા પછીનો જે બીજો સજીવ છે એ વચ્ચે નથી, પણ બેક્ટેરિયા કરતાં વધારે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર આપણને જોવા મળ્યું. તો ડાયરેક્ટ બેક્ટેરિયામાંથી વધારે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર તો ન આવ્યું હોય. કોઈ બાળકને ડાયરેક્ટ ગણિત ન આવડતું હોય, એના માટે થઈને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડતા હોય તો જ એ વિદ્યાર્થી ગણિત સમજી શકતો હોય. તો અહીંયા કહેવાનો અર્થ એવો જ છે કે વચ્ચેની કડીઓ મિસિંગ છે. એક નિમ્ન કક્ષાના સજીવમાંથી કોઈ મોટી કક્ષાનું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જોવા મળે છે, તો વચ્ચે કોઈક સજીવો હતા એવા આપણને પુરાવાઓ મળે છે. પરંતુ ભૂસ્ખલન, ધરતીકંપ, કુદરતી હોનારતો, પ્રતિકૂળ વાતાવરણ એટલે કે અનુકૂળ વાતાવરણ ન હોવું, આવી કેટલીક બાબતોને લઈને જે તે સજીવ જે તે સમયે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા, પોતાનું જીવન ગુજારતા હતા,
અને સમયાંતરે અસ્તિત્વ ન ટકાવી શકવાને કારણે એ લોકો લુપ્ત થઈ ગયા છે. એ લોકો એ હદ સુધી લુપ્ત થઈ ગયા છે કે ઘણાના પુરાવાઓ પણ આપણને આજની તારીખે મળતા નથી. હજી કેટલાક આપણને પુરાવાઓ મળે છે, જેમ કે ડાયનાસોર વિશે આજે આપણને ઘણા બધા પુરાવાઓ પ્રાપ્ત થાય છે. તો એનું કારણ છે કે એ આપણને ઉપરના સ્તરમાં છે. હજી પુરાવાઓ જમીનના ઉપરના સ્તરમાંથી મળતા હોય એવું બની શકે. ઘણી બધી વખત એવું પણ થતું હોય કે પુરાવાઓ એટલી હદ સુધી દટાઈ ગયા છે, લાવારસની ગરમીને લીધે એ પુરાવાઓ નાશ પણ પામી ગયા હોય. તો આવી ઘણી બધી બાબતો વિશે આપણને વિજ્ઞાન સમજાવે છે. તો અહીંયા આનુવાંશિકતા અને ઉદ્વિકાસનું જે આ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા માટે થઈને વિજ્ઞાનની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આપણે આવા શું કરવા છીએ, શા માટે આપણે આવા છીએ, શા માટે આપણી રચના આવી છે, શું કરવા હું આના જેવો નથી દેખાતો ને આના જેવો દેખાઉં છું, મારા અમુક લક્ષણો પપ્પા જેવા છે, અમુક લક્ષણો મમ્મી જેવા છે. ઘણી બધી વખત તમે એવું સાંભળ્યું હશે કે દાદાનું કોઈ લક્ષણ હોય પપ્પામાં ન દેખાતું હોય પણ આપણામાં દેખાતું હોય. તો આવું બધું શું કરવા થાય છે? એ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છીએ. આ ચેપ્ટર 100% બાયોલોજીનું છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ બાયોલોજીની એક અત્યારની સૌથી પ્રબળ શાખા જો કોઈ કહેવાતી હોય, જનીન વિદ્યા, જીનેટિકલ સાયન્સ, જીનેટિક્સ, એના વિશેનું આખું આ ચેપ્ટર છે. જીનેટિક્સ આપણા જીવનની અંદર ખૂબ અગત્યનું છે, જેને આપણે જનીન અથવા તો DNA તરીકે ઓળખીએ છીએ. એ સમજવા માટે થઈને આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં પ્રજનન વિશે સમજવું પડશે. વારસો તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો, પણ વારસો આપણને આવે છે કેવી રીતે? તો કે પિતૃ પેઢીમાંથી અથવા તો પિતૃમાંથી એની સંતતિની અંદર જ્યારે કોઈક સજીવ પોતાના જેવું બીજું સજીવ ઉત્પન્ન કરે છે, ત્યારે પિતૃમાંથી કોઈક વારસો એના સંતતિની અંદર નીચે ઉતરતો હોય છે, એટલે કે વારસાગમન થતું હોય છે. કેવી રીતે થાય છે, શું થાય છે, જોઈએ ચાલો. એટલે સમજવું પડે વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રજનન વિશે, પ્રજનન વિશેની પ્રાથમિક માહિતી. ઉદ્વિકાસ અને આનુવાંશિકતા શાના લીધે થઈ? તો કે એનું મુખ્ય કારણ છે પ્રજનન, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રિપ્રોડક્શન. પ્રજનન, પ્રનો મતલબ થાય ફરીથી, જનનનો મતલબ થાય નિર્માણ. ફરીથી નિર્માણ કરવું શેનું? તો કે પોતાના જેવા બીજા સજીવનું. રીનો મતલબ થાય ફરીથી ને પ્રોડક્શન એટલે કે ઉત્પન્ન કરવું. પ્રજનન અને રિપ્રોડક્શન, પ્રજનન એ ગુજરાતી શબ્દ છે, રિપ્રોડક્શન એ ઇંગ્લિશ શબ્દ છે. ભેદ કંઈ જ નથી, બે વસ્તુ કેવા એક જ માગે છે. શું? તો કે ફરીથી નિર્માણ કરવું એટલે કે ઉત્પન્ન કરવું. જનની, જનનીનો મતલબ થાય નિર્માણ કરનાર, જેણે આપણું નિર્માણ કર્યું છે તે. શબ્દ વાપરો આપણે જનેતા એટલે કે નિર્માણ કરનાર. તો ફરીથી નિર્માણ કરવું તો કે શેનું? તો કે પોતાના જેવા બીજા સજીવનું. એને શું કહેવામાં આવે? તો કે આ ક્રિયાને કહેવામાં આવે પ્રજનન. પ્રજનન એ દરેક સજીવની, પ્રજનન દરેક સજીવની આગવી લાક્ષણિકતા છે. કોઈ પણ સજીવ હોય વિદ્યાર્થી મિત્રો, એ આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી હોય, બેક્ટેરિયા હોય, નીલહરિત લીલ હોય, માઇકોપ્લાઝ્મા હોય કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, એ ફૂગ હોય, લીલ હોય, વાયરસ હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય કે અલ્ટિમેટલી મનુષ્ય હોય, કોઈ પણ સજીવ હશે વિદ્યાર્થી મિત્રો, પ્રજનન એ એની એક આગવી લાક્ષણિકતા છે. કારણ કે એને જ આપણે સજીવ કહી શકીએ કે જે પોતાનામાંથી એકમાંથી બીજો સજીવ નિર્માણ કરી શકે છે. એ સજીવની એક આગવી લાક્ષણિકતા છે, જેમ વૃદ્ધિ, વિકાસ, શ્વસન, પોષણ, ઉત્સર્જન. આ જે સજીવોની એક લાક્ષણિકતાઓ છે, એવી જ લાક્ષણિકતાઓ પૈકીની એક લાક્ષણિકતા છે પ્રજનન કરવું.
દરેકે દરેક સજીવ પોતાનામાંથી બીજા સજીવને ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનન ઘણી બધી રીતે થઈ શકતું હોય વિદ્યાર્થી મિત્રો. પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે. એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. અલિંગી અને લિંગી પ્રજનન આવા બે પ્રકાર છે. જેમાં લિંગી અને અલિંગી વચ્ચેનો જો મુખ્ય ભેદ સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો અનો મતલબ થાય કે ન હોવું અને લિંગીનો મતલબ થાય કે કોઈ લિંગ, કોઈ પ્રજનન અંગ જેમાં સમાવિષ્ટ નથી થતું એને શું કહેવામાં આવે તો કે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર ન તો કોઈ નર હોય ન તો કોઈ માદા હોય, કોઈ નર નહીં કોઈ માદા નહીં. તો કે કોઈ પણ સજીવ હશે એ પોતાનામાંથી પોતાના જેવું બીજા સજીવનું નિર્માણ કરી શકે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ, વાનસ્પતિક પ્રજનન, પૃથુકૃમિની અંદર આપણે એક સરસ મજાનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે જોયું હતું, પ્લેનેરિયા. આ બધા સજીવો કેવા છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે અલિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે છે. એની અંદર કોઈ વિશિષ્ટ પ્રજાતિ નથી, કોઈ વિશિષ્ટ પ્રજાતિ નથી કે આ નર અને આ માદા. એમાં કેવા છે તો કે બધા એક સરખા જ છે. એમાં કોઈ બે પ્રજાતિની અંદર રૂપાંતરિત થતા નથી. એટલે કે એ લોકોની અંદર મેલ ફિમેલ જેવું કંઈ જ નથી. દરેકે દરેક સજીવ પોતાનામાંથી પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. એનો મતલબ કે એમાં કોઈ પ્રકારનું નર કે માદા લિંગ સમાવિષ્ટ નથી થતું પ્રજનન પ્રક્રિયાની અંદર. જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિ એટલે શું? તો કે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર એક નર હોય અને એક માદા હોય. નર અને માદા, આને શું કહેવામાં આવે તો કે જેની અંદર લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા બંનેનો સહયોગ થાય અને એમાંથી નવી જાતિનું નિર્માણ થતું હોય તો એવી પ્રજનન પદ્ધતિને શું કહેવામાં આવે તો કે લિંગી પ્રજનન પદ્ધતિ. લિંગી પ્રજનન પદ્ધતિની અંદર નર અને માદા બંને સાથે મળી અને શું કરે છે તો કે નવા સજીવનું નિર્માણ કરે છે. એના માટે થઈને નરની પણ જરૂરિયાત પડે અને માદાની પણ જરૂરિયાત પડે. જેમાં સમાવિષ્ટ છે પ્રાણીઓ. પ્રાણીઓ છે એ શું કરે છે તો કે લિંગી પ્રજનન પદ્ધતિ ધરાવે છે. પછી એ કોઈ પણ પ્રાણી હોય, પાલતુ પ્રાણી હોય, જંગલી પ્રાણી હોય કે સામાજિક પ્રાણી એટલે કે આપણે હોય, આપણે બધા કેવા છે તો કે લિંગી પ્રજનન પદ્ધતિ ધરાવીએ છીએ. તો આ લિંગી પ્રજનન પદ્ધતિની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એક લિંગી અને દ્વિલિંગી એવા બે પ્રકાર પડતા હોય છે. પણ એ અત્યારે આપણે સમજવાનું નથી. અહીંયા આપણે જોવાનો મેઇન વિષય લિંગી પ્રજનન પદ્ધતિ ને અલિંગી પ્રજનન પદ્ધતિ એમ છે. શું કહેવા માંગે છે તો કે જ્યારે પ્રજનન પ્રક્રિયા થાય છે ત્યારે અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ બંને દ્વારા હેતુ તો એક જ છે. શું તો કે નવા સજીવનું નિર્માણ કરવું. પરંતુ લિંગી પ્રજનન પદ્ધતિ આપણે એક ઉદાહરણ તરીકે બેક્ટેરિયાની અંદર સમજીએ કે બેક્ટેરિયાની અંદર શું થાય છે તો કે બેક્ટેરિયાનો જે આ કોષ છે એનું કોષ કેન્દ્ર છે. જ્યારે બેક્ટેરિયા એકમાંથી બે થાય, જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે દ્વિભાજન અને બહુભાજન એવા બે પ્રકાર પડે. બાઇનરી ફિશન અને મલ્ટીફિશન. એટલે કે જ્યારે બેક્ટેરિયાની અંદર વિભાજન થાય છે, કોષ વિભાજન, આપણને ખબર છે કે બેક્ટેરિયા એક કોષી સજીવ છે. જ્યારે એનું વિભાજન થશે એટલે શું થાય સૌપ્રથમ તો કે કોષ કેન્દ્રનું વિભાજન થાય. એટલે કે કોષની અંદર રહેલા ડીએનએ એટલે કે જે રંગસૂત્રો છે એ પોતાના જેવા બીજા રંગસૂત્રો બનાવશે સામે, અને પછી શું કરશે તો કે એક જ કોષની અંદર હવે સમાન રંગસૂત્ર ધરાવતા બે કોષ કેન્દ્રો આવી ગયા. પછી તો કે પછી કોષ રસ વિભાજન થાય, અને કોષ રસ વિભાજન બાદ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે બે નવા કોષો શું થાય છે તો કે નિર્માણ પામે છે. બે નવા કોષો નિર્માણ પામે. પરંતુ અહીંયા જે બે નવા કોષો નિર્માણ પામે છે એ કેના જેવા છે તો કે પોતાના પિતૃ જેવા જ છે.
પોતાના પિતૃ જેવા જ છે, એમાં કોઈ ફેરફાર આપણને જોવા મળતા નથી ને કદાચ ફેરફાર જોવા મળે તો ખૂબ નિમ્ન, બહુ ઓછા ફેરફાર જોવા મળતા હોય. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે પ્રજનનની એક આગવી લાક્ષણિકતા છે, અથવા તેમ કહી શકાય કે મુખ્ય હેતુ છે સમાન બંધારણ અને રચના. માણસમાંથી માણસનો જ જન્મ થાય, બિલાડીમાંથી બિલાડીનો જ જન્મ થાય, વાંદરામાંથી વાંદરાનો જ જન્મ થાય, હાથીમાંથી હાથીનો જ થાય. ઘઉંના આપણે બી વાવીએ તો એમાંથી ઘઉંનું જ છોડ જોવા મળશે, ઘઉંનો જ પાક લઈ શકાય. ટમેટાના વાવો તો ટમેટાનો જ છોડ થાય. બેક્ટેરિયામાંથી બેક્ટેરિયા જ બને, પ્રજીવમાંથી પ્રજીવ જ બને. તો આ શું છે તો કે પ્રજનનની એક આગવી લાક્ષણિકતા છે, અથવા તો એમ કહી શકાય કે જરૂરિયાત છે. શું તો કે સમાન રચના અને બંધારણ. દરેકે દરેક સજીવો જે પ્રજનન પ્રક્રિયા ધરાવે છે તેમાંથી નવા જે સજીવનું નિર્માણ થાય છે એ પોતાના પિતૃ જેવું જ રચના અને બંધારણ ધરાવે છે. એમાં બહુ ઓછા ફેરફારો જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને અહીંયા તો ન તો કોઈ નર છે ન તો કોઈ માદા છે. ઉત્પન્ન કરનાર સજીવ એકલો જ છે, એટલે એમાંથી જે નવા સજીવનું નિર્માણ થશે એ જૂના સજીવ એટલે કે પિતૃ જેવા જ હોય છે. જ્યારે નર અને માદા એટલે કે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર અહીંયા શું થાય છે તો કે એમાં થોડાક ફેરફારો જોવા મળે છે. શું ફેરફારો છે તો કે લિંગી પ્રજનન દરમિયાન જે નવા સજીવનું નિર્માણ થાય છે ત્યારે નર તરફથી મળતો શુક્રકોષ અને માદા તરફથી મળતા અંડકોષ, આ બંનેની અંદર શું છે તો કે માતા અને પિતા આ બંને તરફથી મળતું એક સ્વતંત્ર રંગસૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. ધોરણ 9 ચેપ્ટર નંબર 5 આપણે કોષ વિભાજન જોઈ ગયા છીએ. એની અંદર આપણે જોયું તો કોષ વિભાજનની અંદર કે બે પ્રકાર આવે, એક અર્ધીકરણ અને એક સમસૂત્રી ભાજન, અથવા તો સૂત્રી સમભાજન અને અર્ધીકરણ. આવા બે પ્રકારો આપણે જોયા હતા, જેની અંદર આપણે કીધું હતું કે આપણા દૈહિક કોષોમાં હંમેશા માટે તેને સમભાજન થાય, જ્યારે આપણા પ્રજનન અંગોની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. એટલે કે જ્યારે પિતામાંથી અથવા નરમાંથી જે શુક્રકોષો આવે છે એમાં આપણી કુલ જરૂરિયાતના અડધા એટલે કે 23 રંગસૂત્રો, સમજો વિદ્યાર્થી મિત્રો 23 રંગસૂત્ર કહું છું, 23 જોડ નથી કહેતો, અને માતા તરફથી જે આવે છે એમાં 23 રંગસૂત્ર હશે. અંડકોષ અને શુક્રકોષ બંનેના ફલનથી જે નવો કોષ બનશે એમાં હવે થઈ જશે 46 રંગસૂત્ર. બીજા શબ્દોમાં કહી શકાય 23 જોડ રંગસૂત્ર કે જે આપણા નિર્માણ માટે થઈને સૌથી અગત્યના છે. તો એનો મતલબ એવો થયો કે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા બંનેના લક્ષણો શું થાય છે તો કે એમાં સમાવિષ્ટ થતા હશે, જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર વિવિધતા આવવાના કોઈ અવકાશ જ નથી. કેમ? કારણ કે એમાં તમે એક જ સજીવમાંથી શું થાય છે તો કે નવા સજીવનું નિર્માણ થાય છે કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવ જેવું જ હશે. બધી રીતે આમાં પણ હશે તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવ જેવું જ, પરંતુ કેટલાક એમાં પાયાના કારણભૂત ફેરફારો જોવા મળે છે. અને ફેરફારો એટલે જ શું તો કે વિવિધતા. આ વિવિધતા જ છે વિદ્યાર્થી મિત્રો કે જેને લઈને આપણે આપણા પેરેન્ટ્સ જેવા આબેહૂબ નથી દેખાતા. કેટલીક વખત એવું થાય છે કે આપણા લક્ષણો એમની સાથે ભેચ થતા હોય. કેટલીક બાબતે આપણે જોતા હોય કે અમુક બાબતે આપણા લક્ષણો મમ્મી જેવા હોય, અમુક પપ્પા જેવા હોય. આપણા શરીરની અમુક રચનાઓ છે એ આપણા દાદા દાદી, નાના નાની, મામા માસી કે કાકા અને ફઈ એના જેવી દેખાતી હોય. સમજજો, આપણા દાદા દાદી નાના નાની હોઈ શકે, મામા માસી હોઈ શકે, અને કાકા અને ફઈ હોઈ શકે. એટલે કે આપણા મમ્મી પપ્પાના મમ્મી પપ્પા અને કાં તો એના ભાઈ બહેન એના જેવા આપણે હોઈ શકીએ. આપણે ક્યારેય આપણા માસા, આપણા મામી, ફુવા કે કાકી જેવા ન હોઈ શકીએ. એનું મુખ્ય કારણ છે કે બીજા ફેમિલીનું બ્લડ છે. આ વારસો જે છે એ આપણને આપણા સંતતિમાં એટલે કે આપણા વારસા, આપણી પેઢીમાંથી મળતો આવે છે. તો અહીં આપણને કહેવાય એવું માગે છે કે જ્યારે જ્યારે પ્રજનન પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે ત્યારે પિતૃમાંથી સંતતિની અંદર શું થાય છે તો કે ડીએનએ વારસાગમન પામે છે, વહન થાય છે. ડીએનએ કયા સ્વરૂપે તો કે રંગસૂત્ર સ્વરૂપે.
અને જેનું ડીએનએ હોય એનું જ ડીએનએ એના સંતતિમાં આવતું હોય તો એ સંતતિની જે રચના જોવા મળે, આકાર જોવા મળે, એ શું થતો હોય તો કે એના પિતૃને મળતો આવતો હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનન દરમિયાન વિવિધતાની સંભાવના ખૂબ ઓછી છે, જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. પરંતુ મોટાભાગે એનું ડીએનએ એટલે કે સંતતિનું ડીએનએ માતા પિતા સાથે મેચ થતું જ હોય, 99% મેચ થાય. એટલે જેટલી વિવિધતા જે આપણને દેખાય છે એ ફક્ત ને ફક્ત 1% ફેરફાર છે. આપણે ઘણી વખત જોયું હશે ટીવીની અંદર, સિરિયલોમાં ડીએનએ ટેસ્ટ કરે કે ખરેખર આ બાળક કોનું છે. એટલે કુંભના મેળામાં છૂટા પડી ગયા હોય પછી ડીએનએ ટેસ્ટ કરતા હોય. તો આ ડીએનએ ટેસ્ટમાં ખરેખર થાય છે શું? આ પદ્ધતિને કહેવામાં આવે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ. એટલે કે જેમ આપણી ફિંગર પ્રિન્ટ હોય ને, ફિંગરની પ્રિન્ટ, એવી રીતે ડીએનએની પણ એક ફિંગર પ્રિન્ટ હોય. એટલે આવી ફિંગર પ્રિન્ટ હોય પણ ડીએનએની એક સિક્વન્સ હોય. એ આપણું ડીએનએ લેવામાં આવે અને જેને આપણે બાયોલોજિકલ પેરેન્ટ્સ તરીકે ટેસ્ટ કરવા છે, તપાસવા છે, એનું ડીએનએ લેવામાં આવે. એની આખી સિક્વન્સિંગ કરવામાં આવે અને એ સિક્વન્સિંગને શું કરવામાં આવે તો કે બે સાથે મેચ કરવામાં આવે. જો આપણું અને જે તે ડીએનએ, વ્યક્તિનું ડીએનએ 99% સિમિલર થતું, એટલે કે એક સમાન દેખાતું હોય, તો એ બાળકના બાયોલોજિકલ પેરેન્ટ્સ તે વ્યક્તિઓ છે. અને જો મેચ ન થતું હોય, 99% સિમિલર નથી આવતું, તો એનો મતલબ એવો છે કે જે તે વ્યક્તિ બાળકના બાયોલોજિકલ પેરેન્ટ્સ નથી. ઇવન આપણા અને આપણા ભાઈ બહેન હોય એનું ડીએનએ પણ આટલું બધું મેચ ન થતું હોય. ભલે આપણે એક જ કંપનીની બે પ્રોડક્ટ છીએ, એટલે કે આપણે બંને એક જ મા બાપના બે સંતાનો છીએ, તો પણ જેટલું ડીએનએ આપણું આપણા મમ્મી પપ્પા સાથે મેચ થતું હોય એટલું આપણા ભાઈ બહેન સાથે મેચ ન થાય. એના માટે જે તે પર્યાવરણીય પરિબળ છે એના માટે જવાબદાર છે. બંનેમાંથી, મમ્મી અને પપ્પા બંનેમાંથી 23 રંગસૂત્ર આપણા બોડીની અંદર આવે તો છે, 46 રંગસૂત્ર તો થાય છે, પણ આપણે અડધા મમ્મી ને અડધા પપ્પા જેવા નથી દેખાતા. આપણે થોડુંક અર્ધ નારેશ્વર સ્વરૂપ દેખાઈએ છીએ, એવું નથી. અડધી નારી અને અડધો નર એવું નથી થતું. એનું મુખ્ય કારણ છે વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણીય પરિબળો. કોઈ એક જ લક્ષણ માટે આપણા બોડીની અંદર એક કરતાં વધારે કારકો હોઈ શકે. પર્યાવરણીય પરિબળોને લઈને કયો કારક પોતાની અસર દેખાડે એ આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી. તો અહીંયા પ્રજનનનું મહત્વ શું છે? શા માટે પ્રજનન આપણા માટે થઈને અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રજનન દ્વારા પ્રજનનનું કારણ શું? શું કરવા પ્રજનન કરવામાં આવ્યું? ભગવાને કુદરતે આપણા માટે થઈને શું કરવા પ્રજનનની રચના કરી છે? તો કે એનું પહેલું કારણ છે સજીવોનું અસ્તિત્વ ટકાવી શકાય. સજીવોનું અસ્તિત્વ ટકાવી શકાય. તો કે કોઈ પણ સજીવ હશે એને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય એટલે શું કરે તો કે પ્રજનન કરવો પડે. પ્રજનનની ક્રિયા દ્વારા જ શું થશે તો કે એક સજીવમાંથી બીજો એના જેવો સજીવ અસ્તિત્વમાં આવે. આપણે ઘણી બધી વખત કહેતા હોય છે કે અમારો વંશ છે, અમારો વંશ છે. શું કરવા? દરેક મા બાપને એક દીકરાની આશા હોય તો કે એનો વંશ આગળ વધારી શકે એટલા માટે થઈને. પણ જો એ દીકરો ન હોય તો ત્યાં શું થાય? એનો વંશ અટકી જશે. વંશ અટકી જાય એનો અર્થ એવો છે કે હવે એનું અસ્તિત્વ અટકી નથી ગયું, પણ એનો વંશ અટકી ગયો છે. સપોઝ કે પૃથ્વી ઉપરથી દરેક ડાયનાસોર લુપ્ત થઈ ગયા, દરેક ડાયનાસોર લુપ્ત થઈ ગયા, તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે એ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યો નહીં. પરંતુ એવું થયું કે દરેક ડાયનાસોર લુપ્ત થઈ ગયા, પરંતુ એમાંથી એક નર અથવા તો એક માદા બચી ગયા. એક નર અથવા તો એક માદા બચી ગયા, તો હવે શું થશે તો કે પોતાનું અસ્તિત્વ ટકાવી જ નહીં શકે. કેમ? તો કે બધા મરી ગયા છે, કાં તો એક નર છે ને કાં તો એક માદા છે. આપણે ઘણી બધી વખત તમે સિવિક્સની અંદર સમાજશાસ્ત્રમાં જોતા હશો, એટલે સ્ત્રી પુરુષનો જે રેશિયો આવે છે એ કે દર 1000 પુરુષે 933 સ્ત્રીઓ છે. તો આ જે રેશિયો છે ને એ ઇરરેગ્યુલર રેશિયો કહેવાય, ઇમ્બેલેન્સ રેશિયો છે આપણો. બેલેન્સ રેશિયોની અંદર સ્ત્રી અને પુરુષની જે સંખ્યા છે સમાન હોવી જોઈએ. શા માટે? તો કે પોતાનું અસ્તિત્વ ટકાવી શકાય ને એટલા માટે થઈને. ઘણી બધી વખત આપણે જોતા હોય છે વાઇલ્ડ લાઈફ એક્સચેન્જ પ્રોગ્રામ થતો હોય, એટલે કે બહારના દેશોમાંથી અથવા તો જૂનાગઢની બહારના ક્ષેત્રોમાંથી ઘણી વખત આપણે કોઈક પ્રાણીની જોડી લઈ આવતા હોય અને આપણી પોતાની પ્રાણીની જોડી ત્યાં મોકલતા હોય.
તો સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાણીની જે એક્સચેન્જ થાય છે, એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ્સ, એની અંદર કોઈ એક સિંગલ એનિમલ ન જતું હોય તો શું હોય? તો કે એની અંદર એની આખી પેર જતી હોય, એટલે કે એક નર અને એક માદા બંને જતા હોય. શા માટે? તો કે ત્યાં પોતાના સજીવનું અસ્તિત્વ ટકાવી શકાય એટલા માટે થઈને. આ સજીવનું અસ્તિત્વ ટકાવવા શેના માટે થઈને? તો કે એના માટે ઉદ્વિકાસ સમજવો પડશે આપણે. કે અહીંયા સપોઝ કોઈ એવી હોનારત થાય કે જેને લઈને અહીંયા વસતા જે સજીવો છે એ લુપ્ત થવા લાગે, તો અહીંયાના સજીવોની મેં એક પેર શું કરી છે? તો કે બીજી જગ્યાએ મોકલી છે. તો ન્યાના પર્યાવરણની અંદર જો એ સુટેબલ થઈ જાય તો એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. પણ ટકાવી શકે એના માટે થઈને એક જ એનિમલ ઇનફ નથી, બે જોઈએ. કાં? તો કે લિંગી પ્રજનન પદ્ધતિ છે માટે. તો પહેલી વહેલી વસ્તુ કે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. અહીંયા આપણે સિંહ બચાવો, સેવ લાયન, સેવ ટાઈગર્સ કહીએ છીએ, પણ બધા લાયન્સની અંદર બધી સિંહણ જ હોય. 1000 સિંહણ થઈ જાય, પણ એ નકામું છે. 1000 સિંહણ, 250 સિંહ ને 250 સિંહણ ચાલશે. 1000 સિંહણ કે 1000 સિંહ નથી જોતા આપણે. કેમ? તો કે એ અસ્તિત્વ નહીં ટકાવી શકે પોતાનું. અસ્તિત્વ ટકાવવા માટે થઈને પ્રજનન કરવું પડે ને પ્રજનન દ્વારા પોતાની જાતિનો વિકાસ કરવો પડે, પોતાની જાતિની સંખ્યામાં વધારો કરવો પડે. ત્યારે શું થાય? તો કે એનું અસ્તિત્વ ટકે. કોઈ કુદરતી હોનારતને લઈને બધા નર અથવા તો બધી માદા લુપ્ત થઈ જાય તો એકલા નર કે એકલા માદા ક્યાં સુધી જીવશે? તો કે જ્યાં સુધી એની સંખ્યા છે ત્યાં સુધી એ જાતિનું અસ્તિત્વ રહી, બાકી એ અસ્તિત્વ પૃથ્વી પરથી ગાયબ થઈ જશે. તો આમ જે પહેલી વહેલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, સજીવોનું અસ્તિત્વ ટકાવી શકાય. બીજી વસ્તુ, સંખ્યામાં વૃદ્ધિ કરી શકાય. સંખ્યામાં વૃદ્ધિ કરી શકાય. પ્રજનનની એક આભારી વસ્તુ. અત્યારે જે સિંહ છે, જે આપણે કહીએ છીએ, આપણે સેવ લાયન, સેવ ટાઈગર્સ નામના વિવિધ પ્રોજેક્ટ ચલાવીએ છીએ, પણ આ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય હેતુ શું છે? તો કે એની સંખ્યામાં વૃદ્ધિ કરવી. શા માટે? અત્યારે 523 જેવા સિંહ આપણા ગીરના ફોરેસ્ટમાં છે. એશિયાટિક લાયન્સનું એકમાત્ર ઘર એટલે આપણું ગીરનું જંગલ એકમાત્ર એનું ઘર છે એશિયાટિક લાયન્સનું. કેટલા બધા ભાગ્યશાળી છે વિદ્યાર્થી મિત્રો આપણે, કે કેટલી બધી મહાન આત્માઓ આપણી ગુજરાતની ધરતી પર થઈ ગઈ. કેટલી બધી એવી વિવિધતાઓ છે કે જે માત્ર ને માત્ર તમને ગુજરાતમાં જ જોવા મળે. આપણું દેશી જીન પણ, દેશી જીન સમજજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ વાપરું છું, દેશી જીન. અમદાવાદ સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર સાઉથના 2 લોકોએ એક રિસર્ચ કર્યું છે કે જેટલા પણ ઇન્ડિયન્સ છે, જેટલા ભારતીયો છે, એની અંદર આપણને એક એવું જીન મળે છે કે જે બધાની અંદર સામાન્ય છે, એ બધા ભારતીયોમાં જોવા મળ્યું છે. એને એ લોકોએ શું નામ આપ્યું છે? તો કે દેશી જીન એવું નામ આપ્યું એ લોકોએ. એટલે હવે આપણને વિશ્વની અંદરથી કોઈક એવો વ્યક્તિ મળે કે જેની કોઈ તપાસ નથી આપણી પાસે, જેની કોઈક અજ્ઞાત છે, તો એનું જો ડીએનએ લેવામાં આવે અને એ ડીએનએની જીન લેવામાં આવે ને એની અંદર જો આપણને ઓલું જીન પ્રેઝન્ટ મળે તો એનો મતલબ એવો છે કે આ વ્યક્તિ ભારતને બિલોંગ કરે છે. તો આવી રીતે ઘણી બધી વસ્તુ એવી છે કે જેના દ્વારા આપણને ખબર પડી શકે જીન દ્વારા. તો સંખ્યામાં વૃદ્ધિ કરી શકાય છે, જે આપણો મુખ્ય ઉદ્દેશ્ય, જે આપણે સેવ લાયન્સ અને સેવ ટાઈગર માટે વાપરીએ છીએ. શું કરવા? તો કે આપણી જે અન્ન સાંકળની જે કડી છે ને તૂટી ન જાય એટલા માટે થઈને. સિંહ, વાઘ, દીપડા, આ જે બધા અમુક પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓ, દ્વિતીય કક્ષા અને તૃતીય કક્ષાના સજીવો, એની અગત્યતા શું છે? તો કે આપણી અન્ન સાંકળ અથવા તો અન્ન કડીની અંદર આપણા માટે અગત્યના છે. જો એ અન્ન કડી અથવા તો અન્ન સાંકળની કોઈ એક કડી તૂટી જશે તો આજે આખી ચેન છે ને એ ચેન વિખાઈ જાય, આહાર શૃંખલા આપણી વિખાઈ જશે. અને આહાર શૃંખલા વિખાઈ જાય તો સાથે સાથે સજીવોનું અસ્તિત્વ ટકાવવું પણ કઠિન થઈ જશે. આવું ન થાય એટલા માટે આપણે શું કરીએ છીએ? તો કે સેવ લાયન, સેવ ટાઈગર. હવે સૌથી અગત્યની વસ્તુ આવે છે, એ સમજવાની છે. માહિતીનું વારસાગમન થવું. માહિતીનું વારસાગમન એટલે શું? તો કે સપોઝ વિચારો વિદ્યાર્થી મિત્રો કે કોઈક બાળકના જન્મતાની સાથે જ આખે આખો એનો પરિવાર શું થઈ જાય છે? તો કે મૃત્યુ પામે છે અને કોઈક અજાણ્યું વ્યક્તિ એને અનાથ આશ્રમમાં મૂકી દે છે. બાળક અનાથ આશ્રમની અંદર મોટો થાય છે, જેનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી,
પોતાનું ન તો નામ છે, ન તો એ ખબર છે કે કઈ ફેમિલીને બિલોંગ કરે છે, તો એની પાસે શું માહિતી છે એની વારસોની, એના પૂર્વજોની, એ એની પાસે હશે નહીં. એને ખબર જ નથી કે એની પાસે કયો વારસો એને મળ્યો છે, કારણ કે એ માહિતીનું વારસાગમન કરવાવાળું કોઈ છે જ નહીં. તો અહીંયા પ્રજનન દ્વારા શું થાય છે? તો કે જ્યારે પિતૃમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે ત્યારે પિતૃના ડીએનએમાં રહેલી માહિતીઓ શું થાય છે? તો કે સંતતિ પેઢીની અંદર વારસાગમન પામે છે. શેના દ્વારા? તો કે ડીએનએ દ્વારા. ડીએનએ દ્વારા માહિતીનું શું થાય છે? તો કે વારસાગમન થાય છે. જે પિતૃની અંદર જે ડીએનએ માહિતી હશે એ કોનામાં ઉતરશે? તો કે પિતૃમાંથી સંતતિમાં. પણ આ માહિતી કઈ છે? તો કે રચના અને બંધારણની. કઈ માહિતી હશે આ? તો કે રચના અને બંધારણની માહિતી હોય. કોઈ સારો એવો તબલા વાદક હોય વિદ્યાર્થી મિત્રો, તો તબલા વાદક આટલો સારો તબલા વાદક બન્યા પછી જો એના લગ્ન થાય ને એનું બાળક આવે તો કંઈ એને તબલા વગાડતા આવડતું ન હોય, કાંઈ બાળકને જન્મતા હવે થોડા કાંઈ તબલા વગાડતા આવડતું હોય. તો આવા જે લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો, એને કળા કહેવામાં આવે. આ જે કળા છે એ ક્યારેય વારસામાં નથી ઉતરતી. તો આપણે એવું શું કરવા કહીએ છીએ કે મોરના ઈંડા ચિતરવા ન પડે? તો કે એનું મુખ્ય કારણ એ છે બાળકો કે એ બાળક છે એ તબલા વગાડતા જોતા જોઈને જ શું થયો છે? તો કે મોટો થયો છે. એ તબલા જોઈને જ મોટો થયો છે. એના પપ્પા ભેગો જ્યાં ત્યાં કાર્યક્રમોમાં જતો હોય, એ તબલા વગાડતા એના પપ્પા એને શીખવાડતા હોય, એ જોઈને જ શું થાય છે? તો કે મોટો થાય છે. તો એની અંદર એ લક્ષણ હોવાનું જ છે. પરંતુ એનો મતલબ એમ નથી કે તબલા વગાડવાનું જે લક્ષણ છે એને વારસામાં મળેલું છે. ક્યારેય પણ વિદ્યાર્થી મિત્રો કોઈ કળા વારસામાં મળતી નથી. કોઈ એક વ્યક્તિને ફ્રેન્ચ ભાષા આવડે છે તો એના બાળકની અંદર ફ્રેન્ચ ભાષા જ ઉપયોગમાં લેવાશે એવું જરૂરી નથી, કારણ કે કળા વિકસાવવી પડે, એ વારસામાં ન મળે. તો અહીંયા જે માહિતીનું વારસાગમન થાય છે શેનું છે? તો કે રચના અને બંધારણ. આપણા શરીરની જે રચના છે અને બંધારણ છે, ફક્ત ને ફક્ત એનું જ શું થાય છે? તો કે વારસાગમન થતું હોય. કોઈ કળાનું વારસાગમન થતું નથી, કોઈ ભાષાનું વારસાગમન થતું નથી, કોઈ આવડતનું વારસાગમન થતું નથી. ફક્ત ને ફક્ત રચના અને બંધારણ કેની? તો કે શરીરની રચના અને બંધારણનું શું થાય છે? તો કે વારસાગમન થાય છે. શેમાંથી? તો કે પિતૃમાંથી સંતતિમાં. માટે જ દરેકે દરેક સજીવ પોતાના જેવો જ સજીવ શું કરે છે? તો કે નિર્માણ કરી શકે છે. પરંતુ જો આ વારસાગમન વખતે પિતૃમાંથી સંતતિ પેઢીના નિર્માણ વખતે કોઈક ખલેલ પહોંચે તો રચના અને બંધારણની અંદર શું થાય છે? તો કે થોડાક એવા ફેરફારો જોવા મળે છે. આપણે ઘણી બધી વખત એવું જોયું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આપણું ધ્યાન પડ્યું હોય કે કોઈ બાળકને એક કરતાં વધારે અમુક અંગો હોવા, એટલે કે 6 આંગળીઓ હોવી. ઘણી વખત આપણે જોયું છે કે બાળકને 2 માથા હોય. અમુક જગ્યાએ એવું જોયું છે કે અપંગ બાળક જન્મ લેતું હોય, કાન ન હોવા, હાથ ન હોવો, પગ ન હોવો, જન્મતા વેત બાળક આંધળું હોવું, બેરું હોવું. આવી ઘણી બધી બાબતો છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધી જે બાબતો છે એ કેને લીધે ઉત્પન્ન થઈ છે? તો કે જે પિતૃમાંથી સંતતિમાં જ્યારે માહિતીનું વારસાગમન થતું હતું તે સમયે કેટલાક પાયાના ફેરફારો થયા અને ખલેલ પહોંચી, જેને લીધે શું થયું? તો કે બાળકની અંદર જે રચના અને બંધારણની જે પ્રોપર માહિતી વારસાગમન પામવી જોઈતી હતી એ પામી નથી. એટલે જે પાયાનું બંધારણ ને રચના છે એ પણ કેવી રહી ગઈ? તો કે અપૂરતી રહી ગઈ. જરૂરિયાત કરતાં વધારે વારસાગમન પામી જાય તો કે એક્સ્ટ્રા અંગ આવે છે, જેની વિશે પણ આપણે ચર્ચા કરી. અને જો આની અંદર કોઈ ખલેલ પહોંચે વિદ્યાર્થી મિત્રો તો અસામાન્ય બાળક પણ જન્મી શકે છે, જેને આપણે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે 3 મુખ્ય પ્રજનનના ફાયદાઓ છે. પહેલું, સજીવોનું અસ્તિત્વ ટકાવી શકાય, સંખ્યામાં વૃદ્ધિ કરી શકાય અને માહિતીનું વારસાગમન કરી શકાય. અને આ પ્રજનનને લીધે જ શું થયું છે? તો કે વારસાગમન એટલે કે આનુવંશિકતા આવી, અને આનુવંશિકતાને લીધે શું થયું છે? તો કે ઉદ્વિકાસ થયો છે. ઉદ્વિકાસ અને વારસાગમનને કેવી રીતે લાગે વળગે છે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે ચર્ચા કરી
કે સૌપ્રથમ આપણે બેક્ટેરિયા આવ્યા તો બેક્ટેરિયામાંથી વધારે જટિલ કક્ષા કેમ અસ્તિત્વમાં આવી તો એ સમજીએ. એના માટે થઈને હું તમને એક સૌથી સામાન્ય એક ઉદાહરણ આપું. કોઈ એક સજીવ અથવા તો કોઈ એક મનુષ્યની આપણે સ્પેશિયલી વાત કરીએ કે એ મનુષ્ય શું કરે છે તો કે અહીંયા ભારતમાં વસે છે. ભારત એ સમશીતોષ્ણ પ્રદેશ છે જેની અંદર આપણને ઋતુઓમાં વિવિધતા જોવા મળે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. એટલે અહીંયાનો મનુષ્ય, અહીંયાનો સજીવ ભારતને લઈને અનુકૂળ થઈ ગયો છે, એટલે કે એડપ્ટેશન એનામાં આવી ગઈ છે, અનુકૂળ થઈ ગયો છે, અનુકૂલનતા આવી ગઈ છે. એટલે કે જ્યારે હવે કોઈ ભારતીય વ્યક્તિ, ભારતમાં વસતો વ્યક્તિ વિદેશમાં જઈને વસે છે, વિદેશમાં જઈને શું કરે તો કે વસવાટ કરે છે. હવે વિદેશમાં એ ઘણા વર્ષોથી રહી છે ને હવે એની જે સંતતિ આવે છે, એની જે સંતતિ આવે છે એ હજી આપણને દેખાવમાં તો ભારતીય જેવી જ દેખાશે, ભારતીય જેવી જ દેખાશે. પરંતુ જો આ વ્યક્તિ ત્યાં ને ત્યાં સ્થાયી રહી જાય છે, આ વ્યક્તિ ત્યાં ને ત્યાં સ્થાયી રહી જાય છે તો એની જે પછીની જે સંતતિઓ આવશે, પછીની જે સંતતિઓ એ કમ્પ્લીટલી આપણને વિદેશ જેવી દેખાતી હશે, એટલે કે વિદેશના જે લોકો દેખાય ને એવી દેખાતી હશે. તો અહીંયા થયું શું તો કે આનુવંશિકતા તો આવી જ, એટલે કે લક્ષણો, એટલે કે રચના અને બંધારણ તો કેવા છે, મનુષ્ય જેવા જ છે. પરંતુ એમાં શું થયું તો કે ઉદ્વિકાસ આવ્યો. શું ઉદ્વિકાસ આવ્યો તો કે રંગ, એની સ્કિન છે ને એ ગોરી થવા લાગી. પેઢીએ જે એની વ્હાઇટનેસ હોવી જોઈએ સ્કિનની એ વધવા માંડી. બ્લેક કલરના હેરમાંથી હવે રેડિશ કલરના હેર આવવા માંડ્યા. કેમ? પર્યાવરણીય પરિબળો એના માટે થઈને જવાબદાર છે. આ જ કારણ છે વિદ્યાર્થી મિત્રો કે નિમ્ન કક્ષાના સજીવમાંથી જટિલ કક્ષાનું સજીવ અસ્તિત્વમાં આવ્યું. કોઈક બેક્ટેરિયા છે જે પાણીમાં વસતા હતા, શરૂઆતમાં પાણીમાં વસતા બેક્ટેરિયા, શું થયું તો કે કુદરતી હોનારતને લઈને શું થયું તો કે જળનું સ્થળ અને સ્થળનું જળ થયું. તો અહીંયા પૈકીના કેટલાક બેક્ટેરિયા બીજા પરિસરની અંદર વયા ગયા. હવે તો કે બીજા પરિસરમાં એ જતા રહ્યા છે. હવે એને જો પોતાનું અસ્તિત્વ ટકાવવું હશે વિદ્યાર્થી મિત્રો તો એને અહીંયાના પર્યાવરણને અનુકૂલિત થઈને રહેવું પડશે. જે અનુકૂલિત થઈને રહી શકશે એની અંદર શું થઈ જશે તો કે ઉદ્વિકાસ પામી જશે. બની શકે કે અહીંયા જેનો ખોરાકનો સ્ત્રોત હતો એના કરતાં અહીંયા ખોરાકનો સ્ત્રોત કંઈક જુદો હોય. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે થઈને હવે એક કોષ નહીં ચાલે, બહુકોષી સજીવ બનવું પડશે. તો જે ઓલા કોષ વિભાજન થતા હતા એમાંથી જે કોષ છૂટો પડી જતો હતો એ કોષ હવે છૂટો નથી પડતો, પરંતુ શું રહી છે તો કે અડીને રહી છે. એટલે 1 માંથી 2 થયા, 2 માંથી 4 થયા, 4 માંથી 8 થયા, 8 માંથી 16 થયા. આવી રીતે શું થયું તો કે કોષ વિભાજન તો થાય છે પણ છૂટા નથી પડતા, ભેગા ને ભેગા રહી છે. એમ કરતા કરતા એક કોષી સજીવમાંથી બહુકોષી સજીવ અસ્તિત્વમાં આવ્યું. પણ આ શેને આભારી છે તો કે આનુવંશિકતાને. આનુવંશિકતા એટલે કે પોતાના જેવો જ બીજો કોષ બનાવવો. એટલે આ જે એક કોષી સજીવ હતા એણે પોતાનામાંથી જ બીજો કોષ બનાવ્યો, પરંતુ હવે અલગ ન થયા. કેવા રહ્યા તો કે ચોટેલા જ રહ્યા. આ બે કોષે બીજા 2 કોષ બનાવ્યા, પણ એ પણ કેવા હતા તો કે ચોટેલા જ, એટલે કે એકબીજા સાથે સંકળાયેલા રહ્યા. શું કરવા તો કે હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે આવ્યા, કોઈ પણ કારણસર આપણે સ્થળાંતરિત થયા છે, તો એક કોષથી હવે આપણું અસ્તિત્વ ટકાવવું શક્ય નથી બનતું. પર્યાવરણ સામે ઝઝૂમવું પડે છે. અને આ ઝઝૂમવા માટે થઈને શું કરવું પડે તો કે પોતાનામાં કંઈક ઉદ્વિકાસ લઈ આવવો પડે. અને ઉદ્વિકાસ બાદ હવે જે બેક્ટેરિયાની અથવા તો કોઈ સજીવની નવી સંતતિ બનશે એ આની નવી જાતિ બની જશે. એટલે કે એક સજીવ આવો છે તો એવો જ બીજો સજીવ કેવો છે તો કે એના કરતાં કંઈક વિશિષ્ટ છે. એટલે કે અહીંયાથી જે ભાઈ ભારતમાંથી વિદેશ ગયો ને એની તમે સંતતિ જોશો તો આપણને હવે આ વિદેશી જેવી લાગશે, પણ એ જ ભાઈના જે બીજો ભાઈ છે એ અહીંયા ભારતમાં જ રહ્યો તો એ શું થાય તો કે હવે તમે એની સંતતિ જોશો, એની સંતતિ તો એ ભારતીય જેવી જ હજી દેખાતી હશે. એની 5 પેઢી પછીની સંતતિ જોવો અને વિદેશમાં વયો ગયો એ ભાઈની 5 પેઢી પછીની સંતતિ જોવો. રચના અને બંધારણ એક સરખું જ હોય મનુષ્યનું, પરંતુ એમાં ફેરફાર દેખાતા હશે. બાકી એ લોકોના પૂર્વજો તો કેવા છે તો કે સમાન જ છે.
જેનું મુખ્ય કારણ તો કે પર્યાવરણીય પરિબળોએ શું કર્યો છે તો કે ઉદ્વિકાસ પ્રેર્યો છે. મનુષ્ય ધીરે 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 શું થયો તો કે એ હાલતા શીખો, 4 પગમાંથી હવે 2 પગે હાલતો થયો, એટલે હવે એને પૂંછડીની જરૂરિયાત નથી પડી, પૃથ્વીની જરૂરિયાત નથી. એટલા માટે થઈને શું થયું તો કે હવે એને શરીરના સંતુલન માટે થઈને એણે હવે પૂંછડીની જરૂરિયાત નથી. એટલે હવે શું કરે છે તો કે 2 પગે ચાલતો થયો એટલે પૂંછડી એનામાંથી ગાયબ થઈ ગઈ. તો આપણામાં ને વાંદરામાં, ભલે આપણે વાંદરાના પૂર્વજો છે, વાંદરા આપણા પૂર્વજો છે, પણ આપણે વાંદરા જેવા આબેહૂબ હવે નથી દેખાતા. આદિમાનવ એની સાથે વધારે સિમિલર થતા હતા. શરીર પર આટલી બધી રૂવાટીઓ આવેલી હતી, પરંતુ અત્યારે આપણે રૂવાટીની જરૂર નથી, કારણ કે આપણા રક્ષણ માટે થઈને આપણે કપડાં પહેરતા થઈ ગયા છે. આપણા જડબાનો આકાર ફેરફાર થઈ ગયો છે. એનું મુખ્ય કારણ છે કે આપણો ખોરાક હવે ફરી ગયો. વાંદરાની જેમ આપણામાં પૂંછડી નથી, કારણ કે આપણે આજે 2 પગે ચાલતા થઈ ગયા. સંતુલન જાળવવા માટે થઈને આપણે હવે પૂંછડીની જરૂરિયાત નથી રહી. તો અહીંયા શું છે તો કે વાંદરામાંથી જ આપણે નવી સજીવ અસ્તિત્વમાં આવ્યા છે, એની એક સંતતિ છે. પરંતુ એમાંથી હવે આપણે ઇવોલ્વ થયા, ઉદ્વિકાસ પામી ગયા. જે ઉદ્વિકાસ ન પામ્યા અને ઉદ્વિકાસ પામી ગયા, હવે એ પ્રજનન કરશે તો એ પોતાના જેવી બીજી સંતતિઓને ઉત્પન્ન કરશે. એટલે વાંદરાની સંતતિ પણ વધારો કરે છે અને મનુષ્ય પણ પોતાની સંતતિમાં વધારો કરે છે. આમ બંને સજીવો શું થયા તો કે અસ્તિત્વમાં આવ્યા. એટલે કે આ જે જૂના બેક્ટેરિયા તો જૂના સજીવો એની પણ વૃદ્ધિ થશે અને નવા બેક્ટેરિયા બન્યા એની પણ વૃદ્ધિ થશે. આમ એકમાંથી નવી જાતિનું નિર્માણ થઈ ગયું. નવી જાતિ નિર્માણ થઈ એટલે કે જૂની અસ્તિત્વ ધરાવતી જાતિ તો રહી જ, સાથે સાથે નવી જાતિ પણ શું થઈ તો કે વિકાસ થવા લાગી. તો અહીંયા આનુવાંશિકતા અને ઉદ્વિકાસની પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં પૂરી કરીએ છીએ. આવતા નવા વિડીયો લેક્ચરની અંદર આપણે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો, સેમ ચેપ્ટર સાથે, કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. અસ્તુ. જય હિન્દ.